માતાજી બધા ભાઈઓના તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. ભાઈ આજનો આપણો વિડીયો કાંઈ વ્લોગિંગ વિડીયો નથી. હમણાંથી 2-3 દિવસમાં જે ન્યૂઝ આવ્યા છે બિહાર તરફથી જે આપણે ભરત તિવારીનું જે એન્કાઉન્ટર થયું છે આપણે એની ઉપર થોડીક વાત કરવાની છે ભાઈ. કે બધા આખા દેશમાં અત્યારે ઈ જ તે ચર્ચામાં છે ને જે પ્રમાણે એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ભાઈ તને એ કેમ લાગ્યું ભાઈ? આ વસ્તુ બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કરી નાખ્યું છે ભાઈ પોલીસે. એવો તો ભાઈ માણસનો શું વાંક હતો? અને એ ભાઈ આમ તો એના ગામ માટે તો ભાઈ માણસ ઊભો રહ્યો હતો ને બધા માટે ઊભો રહ્યો, બધા માટે સેવા કરી, ગામમાં લાઈટ લાવી, પાણીનું રોડનું બધું કીધું, પાણી જેટલા ઇસ્યુ હતા એ 2 વર્ષથી એ માણસ લડતો હતો. આમ જોવા માનીએ તો એને બધું આની હાટું થઈને એને લગ્ન પણ નથી કર્યા કે ભાઈ હું લગ્ન નહીં કરું. એની ફેમિલી નહીં નહોતો જોતો એ માણસને. છેલ્લે જેવો માણસ હતો. હા, ભગતસિંહ એના આદર્શ હતા. ભગતસિંહ એવું એ ખુદ એના વિડીયોમાં જ કહે છે. અમે એના પહેલા વિડીયો નહોતો, અમને અત્યારે પછી જ ખબર પડી. પણ મારું તો એ કેવું છે કે આ બધા અત્યારે જે હોબાળો કરે છે, આ જે અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે એના ઘરે બધા જાય છે, જ્યારે એ માણસ 2 વર્ષથી આપણે ફેસબુકમાં ને યુટ્યુબમાં ગાંગરી મરી ગયો સપોર્ટ માટે, ત્યારે તમે કોઈ આવ્યા નહીં ભાઈ. કોઈ એના સપોર્ટ નહીં, એના વિડીયોમાં વ્યૂ નહોતા આવતા બિચારાકના. અને એના ગામ માટે જ્યારે એન્કાઉન્ટર થતું હતું અત્યારે બધા જે બોલે છે મીડિયામાં કે મારી સામે એન્કાઉન્ટર થયું અને મારી સામે તેને માર્યો, તો તમે બધા અત્યારે શું કરતા હતા? ના, સોશિયલ મીડિયા વાળા છે બધા, ઇન્સ્ટાગ્રામ વાળા, ઇન્સ્ટાગ્રામ વાળા જે છે અત્યારે જે એલવીસ યાદવ છે જે હિન્દુનું નામ લઈ લે, જય શ્રી રામ કરીને જે ફેમસ થઈ ગયો છે, એને બિહાર તરફથી યુપી તરફથી બહુ સપોર્ટ મળેલો છે. અને હારોર કોણ હતો બીજો આપણો આર્યન કેલ્વિન જે બિહારનો જ છે, એ અત્યારે બહુ વાયરલ હાલે છે ને. એ કોઈ સ્ટોરી એ માણસોએ હજી સુધી એક સ્ટોરી નથી મૂકી આની તરફથી કે ભાઈ જે આ ભરતનું એન્કાઉન્ટર થયું એની ઉપર એકવાર સપોર્ટ નથી કર્યો. બિચારા સપોર્ટ કરે. હા, બિહાર વાળા બધા સપોર્ટ કરે. આવડા મોટા જે 20-20 મિલિયનના માણસો છે એને સપોર્ટ કરી નથી રહ્યા. તો આની ઉપર તમારું શું કેવું છે? અમારો તો ભાઈ પૂરો સપોર્ટ છે ને. આ વસ્તુ જે થઈ છે ને પૂરો સપોર્ટ, એ બહુ ખરાબ વસ્તુ થઈ ગઈ છે. આ વસ્તુ કરવા જેવી હતી નહીં ભાઈ. બહુ આપણે સારા માણસને ગુમાવી દીધો છે. બહુ સારા માણસ. અત્યારે તમે ફેસબુકમાં એના વિડીયો જોવા જઈશો ને તને મિલિયનમાં વ્યૂ છે. હવે એના મિલિયન વ્યૂ શું કરવાનું? આ વાત સાંભળીને સમાચાર સાંભળીને અમને દુઃખ. પણ એ માણસ લડ્યો બહુ ભાઈ ઠેઠ સુધી. આપણે માની ગઈએ માણસને જીગરને ભાઈ સલામ છે ભાઈ. સલામ છે, 100 સલામ છે આપણી તો. ફૂલ સલામ છે ભાઈ. ઠેઠ સુધી લડ્યો. અને પોલીસ વાળાને હું પર્સનલ કઈ દુશ્મની હતી એની યાર કઈ ખબર ન પડી. જે એના ઓલામાં હતા ને એ લોકો એન્કાઉન્ટર કરવામાં હતા, એને સરેન્ડર કરી દીધું પછી તમે એને હું કામ માર્યો? ઘા કરી દીધી પછી તમે હું કામ એને માર્યો? અમારો સવાલ એ જ છે. હા, તમારે એને પછી એકવાર સરેન્ડર થઈ ગયું પછી તો પબ્લિક અત્યારે જે આ બળાત્કારીઓ જે ફરે છે, આટલા મર્ડર કરી નાખે છે, 4 રેપ કરે છે, એ બધાને તમે કાંઈ એન્કાઉન્ટર કરો, આતંકવાદીઓને એન્કાઉન્ટર કરો. હા, એ લોકોને કાંઈ કરતા નથી. એના તો પૈસા દઈ દઈને છૂટી જાય, બેલ મળી જાય 2-3 મહિનામાં. અને આ જે સમાજ સેવક હતો એને ઉપાડી લીધો. એટલે તમારે શું હવે કાંઈ કોઈ તમારી વિરુદ્ધ આવાજ ઉપાડે એટલે ઉપાડી જ લેવાના. આ વસ્તુ ખોટી કરી. આ વસ્તુ ન બનવી જોઈએ ભાઈ. તો પછી આપણી હવે જનતા જાગૃત થાય તો બને. ધીરે ધીરે લાગે તો છે હવે ભાઈ જાગૃતિ માટે બલિદાન દેવું જરૂરી છે આપણે ભાઈ. આ ભાઈ તો બલિદાન આપ્યું છે. આવી રીતે બધા ભાઈઓ જાગજો હવે. આ વિડિયો સપોર્ટ કરો, જાગો અને થોડોક સપોર્ટ દેખાડો ભાઈ. લાઈવ વિડિયોને શેર કરો, લાઈક કરો અને શેર કરો.